અમદાવાદના સરખેજ રોજા વિસ્તારમાં કપિરાજનો ત્રાસ છે તે વધી ગયો છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। આપણી સાથે અહીંના જે લોકો છે વાત કરીશું। આજીભાઈ, અત્યારે કપિરાજનો ત્રાસ છે તે વધી ગયો છે, કઈ રીતે પરેશાન થઈ રહ્યા છો? અમદાવાદ શહેરમાં કૂતરાનો ત્રાસ હોય, ઢોરનો ત્રાસ હોય। અગાઉ બી અહીંયા આગળ જુવાપુરામાં આવી જ રીતે વાંદરાનો ખૂબ જ ત્રાસ હતો, કેટલા સમય સુધી લોકોને કરડી ગયો। એ જ ત્રાસ હાલમાં આ વાંદરાનો સરખેજ રોજાની આજુબાજુનો વિસ્તાર છે। અત્યારે આપણે ઊભા છીએ ચીકુવાડી અજમેરીવાડીમાં। લોકો ભયભીત છે, બાળકો શાળા જઈ શકતા નથી, મોટા વડીલો નમાજ પડવા જઈ શકતા નથી અને બહેનો આ ભયના કારણે દોડવા જાય છે। કેટલા લોકો પડી ગયા છે, હાથ પગમાં પરેશાની આવી છે। હાલમાં તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંય જંગલ ખાતામાં કે ગમે તેમાં તો આ રીતની પ્રોસિજર થવી જોઈએ કે એક ટીમને સ્ટેન્ડ ટુ અહીંયા રાખવી જોઈએ, જેથી કરીને આ ટીમ લોકોને આવે, બોલાવે, પછી આવે ન આવે। એવું બી જાણવા મળ્યું છે અહીંયાથી બેનને કે ભાઈ તમે વાંદરાને પકડી રાખો તો અમે લોકો આવીને લઈ જઈશું, પણ આ કોઈ બિલાડી નથી કે એને પકડીને બંધ કરીએ। લોકો પરેશાન છે, લોકો પરેશાનીના કારણે આ ભયથી મુક્ત થાય એટલે તાત્કાલિક તંત્રને અમારી રજૂઆત છે ખાસ। તમે આજ વિસ્તારમાં રહ્યો છો અત્યારે? હા, મારું મકાન આ રહ્યું બાજુમાં જ છે અને અમે લોકો અહીંયા 15 દિવસથી મિનિમમ આ વાંદરાની પાછળ ભાગી રહ્યા છે અને નાના જે છોકરા બાળકો છે ને એ નિસારમાં નહીં જઈ શકતા, વડીલો માણસો હોય જે નમાજ પડવા નહીં જઈ શકતા, એવી પોઝિશન છે। આપ જોઈ શકો છો કે સવારમાં બહેનો છે તે કામ કરતા હોય છે, પરંતુ અત્યારે જે કપિરાજનો ત્રાસ છે તેના કારણે હવે કામ નથી કરી શકતા, પરંતુ બાળકોનું ધ્યાન રાખવું પડે છે। બેન, આપનું નામ શું? મારું નામ તાયરા છે। અત્યારે જો તમે જોઈએ જ રહ્યા છો ને કેટલી પબ્લિક ડરી હુઈ છે ને અત્યારે જ એક બનાવ બનતો રહી ગયો, એક બેનને કાપતા રહી ગયું। આ બચ્ચા એ તો સ્કૂલ નહીં જઈ શકતા, પડવા નહીં જઈ શકતા, એવી રીતે ડરમાં અમારે કંઈ કામ કરવું હોય તો અમારે લાકડી હાથમાં રાખવી પડે છે। સવારે અમારે 6 વાગે પાણી આવે, અમારે 12 લાકડી રાખીને અમારે કામ કરવું પડે છે। બધા જ ડરી ગયા છે। બધા પાસે શું માંગ છે તમારી? રાતે હું નીકળ્યો તો 8 વાગે રિક્ષા લેવા જતો હતો, અહીંયા ઘૂંટી પાસે થોડો આગળ ગયો ને તો મારા પાસે ભાગ્યો રહી, તો જાન બચાવીને ફટાફટ પાછો આવ્યો, તો એ મારા પાસે થોડી દેર દોડા और मैं घर आ गया और मेरे पीछे सब भेगी हो गया। તો અત્યારે આપ જોઈ શકો છો કે બાળકો છે। બેટા, તું બી છો? ડર લાગે છે? स्कूले जा છો? हैं? स्कूले जा છો? नहीं, 5 दिन से नहीं जाता। क्यों नहीं जाता? बंदर की बीक लागे। તો અત્યારે જો બાળકો પણ ડરેલા છે, મહિલાઓ છે તે ઘર કામ છોડી અને કપિરાજને ભગાડવા માટે સોસાયટીમાં ઊભા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવતી તેવો આક્ષેપ છે તે લોકો કરી રહ્યા છે। પરંતુ ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે, હવે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે અહીં પહોંચી છે અને જે કપિરાજને પકડવા માટેની કાર્યવાહી કરશે, કારણ કે ખૂબ જ ત્રાસ છે વધી ગયો છે અને 25 જેટલા લોકો છે કે જેને બચકા પડ્યા છે। કેમેરામેન હિરેન સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।